આણંદ જિલ્લાના તારાપુરમાં વરસાદે તારાજી સર્જી છે। ઉપરવાસના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। ખેતરોમાં વધુ પાણી હોવાથી ડાંગરના ધારુવાડિયા પાણીમાં તરબોળ થયા છે। જો વહેલી તકે પાણીનો નિકાલ ન થાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કનાવાડા, ચાંગડા, દુગારી, ફતેપુરા અને ચિત્રવાડા સહિતના ગામોમાં જવાના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। ખેડૂત તરીકે ખેડૂત એટલો પાયમાલ ગયા વર્ષથી થાય છે। ગયા વર્ષે પાણીની જ્યારે સમસ્યા હતી ને આ વર્ષ એના કરતાં પણ વધારે સમસ્યા છે। પણ ગયા વર્ષે અમે કાંસ ખાતાવાળાને જણાવેલું, રોડ ખાતાવાળાને જણાવ્યું, જ્યાં જ્યાં નવા રસ્તા બને ત્યાં બોક્સ મૂકો, નાળા ના મૂકો, તેમ છતાં ગોળ નાની પાઇપો મૂકીને જતા રહે અને એકદમ પાણીનો નિકાલ ના થાય, જેના કારણે અમારી જમીન નષ્ટ થતી જાય છે। આ વિસ્તારની પરિસ્થિતિ એટલી છે કે વરસાદ અચાનક 2 દિવસ વધારે પડવાથી તમામ ખેતરો બધા ભરાઈ ગયા છે અને કેળસામાં પાણી ભરાઈ ગયા છે અને હાલ ડાંગરનું ધરું રોપણીની તૈયારીમાં હતું, પણ વરસાદે તમામ ધરું ઉડાડી દીધું છે। લગભગ તો એ રહે કે જાય એની કોઈ શક્યતા જ નથી। અત્યારે તારાપુર તાલુકામાં ઓવરઓલ 5 જેટલા રસ્તાઓ છે જે ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવેલા છે। સાબરમતી નદીમાં વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું, સાથે સાથે નડિયાદ, ડાકોર, ધોળકા અલગ અલગ જગ્યાએ જે વધુ પડતો વરસાદ પડ્યો એના લીધે જે ઉપરવાસનું પાણી હતું એના લીધે અહીંના જે કાંસ છે એ પણ અત્યારે ઓવરફ્લો સ્થિતિમાં ચાલી રહ્યા છે। ગઈકાલ કરતાં પરિસ્થિતિમાં અત્યારે ઘણો સુધારો આવેલો છે। 30,000 ક્યુસેકમાંથી અત્યારે પાણીનો નિકાસ 2,500 ક્યુસેક જેટલો થઈ ગયો છે સાબરમતી નદીમાં, અને અત્યારે દરિયામાં બી પાણી સરળતાથી જઈ રહ્યું છે। તમામ વિસ્તાર અમારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે તમામ વિસ્તાર જે છે, તમામ વિસ્તારની અંદર અત્યારે સીમ વિસ્તારમાં પાણી ફરી વળેલા છે। કેટલાક તારાપુર તાલુકાના 4 જેટલા જે પંચાયત હસ્તકના જે રસ્તા જે છે, રસ્તાની ઉપર પાણી ફરી વળતા તંત્રએ હાલ તેને બંધ કરવામાં આવ્યા છે। વાત કરીએ તો અહીંયા મુખ્ય પાક અહીંયા ખેતી જે છે તે ડાંગરની ખેતી છે, અને ડાંગરની ખેતીની જે ધરુવાડિયાની જે શરૂઆત હતી એ શરૂઆતમાં જ અત્યારે હાલ તમામ ધરુવાડિયા ગળાડૂબ પાણીમાં છે। ખેડૂતો ચિંતિત છે અહીંયા આ વિસ્તારની અંદર કે જો આ પાણી વહેલી તકે જો ઓસરે તો જ તેમની ખેતી સફળ થઈ શકે છે।